હવે રાસાયણિક પ્રક્રિયા થાય છે એનો આપણે બીજો પુરાવો જોઈએ પ્રવૃત્તિ દ્વારા. તો જે બીજી પ્રવૃત્તિ આપણે કરવી છે તે પ્રવૃત્તિમાં મિત્રો કઈ સામગ્રીની જરૂર પડશે અહીં આપણે જોઈ શકીએ છીએ પોટેશિયમ આયોડાઇડ અને બીજો લેડ નાઇટ્રેટ, 2 કસનળી અને એક પેટ્રી ડીશ. પેટ્રી ડીશની અંદર મિત્રો મેં પાણી પહેલેથી ભરી દીધું છે અને અહીંયા પાણી. હવે પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ બંનેનું પાણીમાં આપણે દ્રાવણ બનાવીએ છીએ. તો મિત્રો જોઈએ તો એક કસનળીની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડ લઈશું, બીજી કસનળીની અંદર આ લેડ નાઇટ્રેટને પાણીમાં દ્રાવ્ય કરીશું. એ જ રીતે પોટેશિયમ આયોડાઇડનું આપણે દ્રાવણ લઈશું. તો પોટેશિયમ આયોડાઇડનું પાણીમાં દ્રાવણ બનાવ્યું તો આ રીતનું રંગવિહીન દ્રાવણ મળે છે અને લેડ નાઇટ્રેટનું પણ પાણીમાં બનાવેલું દ્રાવણ આપણને રંગવિહીન મળે છે. હવે આપણે પેટ્રી ડીશની અંદર આ બાજુથી પોટેશિયમ આયોડાઇડનું બનાવેલું દ્રાવણ અને લેડ નાઇટ્રેટનું પાણીમાં બનાવેલું દ્રાવણ. મિત્રો અહીં નોંધવા જેવી વાત એ છે કે બંને દ્રાવણ જે પાણીમાં બનાવે છે પોટેશિયમ આયોડાઇડનું અને લેડ નાઇટ્રેટનું, તો બંને દ્રાવણ રંગવિહીન છે. હવે અહીં આપણે એક ઓબ્ઝર્વેશન કરવાનું છે કે જ્યારે હું બંને દ્રાવણને અલગ અલગ સાઈડથી પેટ્રી ડીશની અંદર ધીમે ધીમે નાખું છું તો તમે જોશો શું થાય છે. તો મિત્રો હવે બંને દ્રાવણ આપણે પેટ્રી ડીશની અંદર અલગ અલગ સાઈડથી નાખ્યા છે. થોડોક સમય પછી બંને દ્રાવણ જ્યારે ભેગા થશે ત્યારે અહીં પેટ્રી ડીશની અંદર તમને કંઈક બનેલો નવો પદાર્થ જોવા મળે છે. મિત્રો આ પ્રવૃત્તિમાં તમે શું જોયું? ચોક્કસ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રવૃત્તિમાં નવો બનતો પદાર્થ એ રંગ પરિવર્તન બતાવે છે. અહીં બંને રંગવિહીન દ્રાવણો જ્યારે ભેગા થયા ત્યારે પીળા રંગના અવક્ષેપ આપણને મળે છે PbI2ના, લેડ આયોડાઇડના પીળા રંગના અવક્ષેપ મળ્યા જે આપણે બહુ જ સ્પષ્ટ રીતે પેટ્રી ડીશની અંદર જોયા. આપણે જોઈએ આ રીતે હવે સંપૂર્ણપણે જ્યારે દ્રાવણ ભેગું થશે ત્યારે આખું પેટ્રી ડીશની અંદર બનેલું દ્રાવણ એ પીળા રંગનું થઈ જાય છે. અહીં બે વસ્તુ સાથે થાય છે. એક રંગ પરિવર્તન જોવા મળે છે, એક પુરાવો છે રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને બીજો પુરાવો છે કે અહીં મળતા પીળો રંગ એ PbI2ના અવક્ષેપ છે. અવક્ષેપ પણ થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનો પુરાવો છે. આમ આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે બે પુરાવા જોયા, એક રંગ પરિવર્તન થાય છે અને અવક્ષેપન થાય છે. આ બંને રાસાયણિક પ્રક્રિયાના પુરાવા છે.